નમસ્કાર મિત્રો, આજે આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નોટિફિકેશન આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે એના વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, આ જે નોટિફિકેશન જે છે એ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ 3 પ્રોસિજર ફોર સિલેક્શન રૂલ્સ 2019 એટલે કે જે ગુજરાત સરકારી હાયર સેકન્ડરી શિક્ષકોની જે ભરતી ક્લાસ 3 વર્ગના જે શિક્ષકોની ભરતી પસંદગી પ્રક્રિયાના જે 2019ના નિયમો જે હતા એમાં જરૂરી સુધારો વધારો કરવામાં આવ્યો છે। હવેથી આ જે ભરતી નિયમો જે છે એ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ 3 પ્રોસિજર ફોર સિલેક્શન એમેન્ડમેન્ટ રૂલ્સ 2024 એટલે કે હવેથી આ જે 2019ના નિયમો હતા એ સરકારી હાયર સેકન્ડરી ટીચર વર્ગ 3 પસંદગી માટેની પ્રક્રિયાના જે સુધારો જે છે નિયમો 2024 તરીકે ઓળખાશે। બીજી વાત કરીએ તો અહીંયા જે રૂલ્સ જે છે એમાં નીચે પ્રમાણે એમ કે સુધારો કરવામાં આવ્યો છે। તો અહીંયા જે સુધારો કરવામાં આવ્યો છે એમાં ધ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હાયર સેકન્ડરી મીન્સ હવેથી જે ટાટની પરીક્ષા કે જે એના આપણે હવે ગણીશું તો એ પરીક્ષા જે 2 ટાયર એક્ઝામિનેશન ફોર્મમાં જે લેવાશે એટલે કે 2 ટાયર પરીક્ષા જે લેવામાં આવશે જે પ્રાઇમરી સ્ટેજ અને મેઇન સ્ટેજ આ પ્રક્રિયાથી જે પરીક્ષા લેવાશે એ જ પરીક્ષા હવે માન્ય ગણાશે। ત્યારબાદ જે રૂલ નંબર 3માં જે સુધારો કરવામાં આવ્યો છે એ છે કે હવેથી ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના જે તે અધિકારી જે હશે એ જ આ જે પસંદગી સમિતિના એમ કે ચેરમેન રહેશે। ત્યારબાદ જે બીજો એક સુધારો કરવામાં આવ્યો છે એ છે કે જે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ બેચલર ડિગ્રી હોય માસ્ટર ડિગ્રી હોય તો એ અહીંયા જે એપેન્ડિક્સ 1 જે છે એના કોલમ 3, 4 અને 5 મુજબ એમ કે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એની પાસે હોવું જોઈશે। આના માટે બેચલર ડિગ્રી એજ્યુકેશન શિક્ષા વિશારદ અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન અને ગ્રેજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કોર્સ આ પણ એને માન્યતા આપવામાં આવી છે। હવે આપણે એપેન્ડિક્સ 1 જોઈએ। અહીંયા મિત્રો તમે જે નવા ભરતી નિયમોમાં જે સુધારા કરવામાં આવ્યા છે એમાં જે એપેન્ડિક્સ 1 જે છે એ જોઈ શકો છો। તો અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ ફોર ઈચ સબ્જેક્ટ ફોર રિક્રુટમેન્ટ ઓફ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વર્ગ 3 માટેના જે જરૂરી શૈક્ષણિક લાયકાત જે છે એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે। એમાં સિરિયલ નંબર કોલમ 1માં ક્રમાંક આપેલો છે, ત્યારબાદ કોલમ 2માં સબ્જેક્ટ છે, કોલમ 3માં કે ગ્રેજ્યુએશન લેવલમાં તમારો જે તે વિષય અથવા તો જે ડિગ્રી તમે મેળવેલ હોવી જોઈએ એના વિશે વાત છે। પછી ક્વોલિફિકેશન જે કોલમ 4 અને 5માં જે તમારી મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને સબ્જેક્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે જે હોવું જોઈશે એના વિશે વાત છે। મિત્રો આ ઓછામાં ઓછી લાયકાત તમારી પાસે હોવી જોઈએ। ત્યારબાદ કોલમ 6 અને 7માં મિનિમમ પ્રોફેશનલ ક્વોલિફિકેશન કે જે ઓછામાં ઓછું જે વ્યવસાયિક લાયકાત તમારી પાસે હોવી જોઈએ બીએડ હોવી જોઈએ, શિક્ષા વિશારદ હોવી જોઈએ, પછી ડીબીએડ કે જીબીટીસી જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણેની ઓછામાં ઓછી એમ કે વ્યવસાયિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ કોલમ 8માં એમએડ અથવા તો શિક્ષા પારંગત કે જે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા માન્યતા પ્રાપ્ત આપેલી છે એ ઇફ પોસેસિવ જો તમે ધરાવતા હોય। મિત્રો અહીંયા એક નોંધવાલાયક બાબત એ છે કે આ એમએડ અને શિક્ષા પારંગતની ડિગ્રી જે છે એ કમ્પલસરી નથી, જો આપ ધરાવતા હોય તો જ એ માન્ય ગણાશે। બાકી જે મિનિમમ ક્વોલિફિકેશનમાં આપ BA અથવા જે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ક્વોલિફિકેશન તમારા માટે કમ્પલસરી છે। ત્યારબાદ કોલમ 9માં જે તમારો ટાટ હાયર સેકન્ડરી માટે જે તમારો વિષય જે છે એમાં કમ્પલસરી તમે જે તે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। અહીંયા મિત્રો તમે મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયોની આ લાયકાતો અને વિષયો આપ જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા મિત્રો તમે બાયોલોજી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ઇકોનોમી, સંસ્કૃત, સ્ટેટિસ્ટિક્સ
જેવા વિષયોની મિનિમમ લાયકાત અને પ્રોફેશનલ લાયકાત અને જે તે ટાટ વિષય માટે કયા વિષયમાં તમે પાસ કરેલું હોવી જોઈએ એની માહિતી આપ જોઈ શકો છો। અહીંયા મિત્રો તમે ફિલોસોફી, સોશિયોલોજી, સાયકોલોજી, જિયોગ્રાફી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, એકાઉન્ટ્સ, કોમર્શિયલ સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ, SPCC જેવા વિષયોની મિનિમમ લાયકાત અને જે તે વિષયની માહિતી આપ મેળવી શકશો। અહીંયા મિત્રો કોમ્પ્યુટર સ્ટડી, મરાઠી, ઉર્દુ, સિંધી, તમિલ, ફારસી, અરબી જેવા વિષયો વિશે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ અહીંયા સ્પેશિયલ ટીચર તરીકેની લાયકાત જે કે છે યોગા, હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ લેબ આસિસ્ટન્ટ જેવા જે પોસ્ટ જે છે ટીચર્સ માટેની એની માટેની લાયકાત પણ આપ જોઈ શકો છો। હવે મિત્રો રૂલ 7ના સબ ક્લોઝ C મુજબ જે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે આપણે વાત કરીએ। હાયર સેકન્ડરી જે છે એ 2 ટાયર પરીક્ષા મુજબ જ આપે પાસ કરેલી હોવી જોઈશે કે જે આપણે એપેન્ડિક્સ 1માં કોલમ નંબર 9માં જોઈ લીધું। ત્યારબાદ જે આ નિયમોમાં રૂલ નંબર 10માં જે રૂલ 1 અને 2 એ જે છે એની જે બદલવામાં આવ્યા છે તો એના વિશે વાત કરીએ। તો મિત્રો અહીંયા રૂલ નંબર 1 જે છે તો રૂલ નંબર 1 क्या है, द सिलेक्शन कमिटी shall prepare a list of successful candidate on the basis of weightage of the 100% marks of the marks secured by the concerned candidate in the teacher aptitude test। मतलब કે જે ટાટ પરીક્ષામાં જે આપે જે માર્ક્સ મેળવ્યા હશે એનું પૂરેપૂરું 100% લેખે આપનું મેરિટ બનશે। અત્યાર સુધી મિત્રો જે 70% ટાટના માર્ક્સ ગણવામાં આવતા હતા, ત્યારબાદ ગ્રેજ્યુએશનના 10% અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 10%, ત્યારબાદ પ્રોફેશનલ ક્વોલિફિકેશનમાં બીએડના 5% અને એમએડના 5% એમ કરીને આપણું મેરિટ બનતું હતું। પણ હવે જે નવા 2024ના નિયમો પ્રમાણે ટાટની પરીક્ષામાં આપે જે માર્ક્સ મેળવેલા હશે એ માર્ક્સ પ્રમાણે જ આપણું 100%નું મેરિટ ગણાશે। અને એમાં જે કહે છે કે હાયર સેકન્ડરી પ્રોવાઇડેડ ધ કેન્ડિડેટ હુ હેઝ સિક્યોર્ડ એટલીસ્ટ 60% માર્ક્સ ઇન મેન્સ એક્ઝામિનેશન ઓફ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હાયર સેકન્ડરી કન્ડક્ટેડ બાય સ્ટેટ એજ્યુકેશન બોર્ડ। એટલે કે જે આ ટાટ એની મેન્સ પરીક્ષામાં જે 60% ઓછામાં ઓછા પર માર્ક્સ સાથે મેળવેલા હોવા જોઈએ અને એ માર્ક્સ જે મેળવેલા હશે એ પ્રમાણે એક સક્સેસફુલ કેન્ડિડેટનું એક લિસ્ટ જે આપણે અગાઉ પણ વાત કરી છે એ પ્રમાણે એક યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદીના આધારે આ ટીચરની જે તે જગ્યા માટે આપ લાયક બનશો। ત્યારબાદ અહીંયા જે વિધવા કેન્ડિડેટ જે છે એના માટે 5% અલગથી એમ કે જે માર્ક્સ ઉમેરવામાં આવશે એના વિશે વાત કરવામાં આવી છે। ત્યારબાદ અહીંયા જે મેરિટ લિસ્ટ અથવા તો મેરિટ યાદી જે ટાટની પરીક્ષાના આધારે જે બનાવવાની વાત છે તો આ મેરિટ યાદીની જે વેલિડિટી એટલે કે ક્યાં સુધી વેલિડ રહેશે તો એના વિશે વાત કરવામાં આવી છે। વેલિડ ટીલ ધ એનાઉન્સમેન્ટ ઓફ ધ મેરિટ લિસ્ટ ઓફ ધ નેક્સ્ટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ। એટલે કે જ્યાં સુધી નવી અથવા તો એના પછીની જે મેરિટ યાદી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધીની આની માન્યતા રહેશે। એટલે કે મિત્રો આના માટે કોઈ નિશ્ચિત સમય અવધિ કે 5 વર્ષ કે 3 વર્ષ એવું કશું નક્કી કરવામાં આવ્યું નથી, પણ જ્યારે ત્યારે નવેસરથી ટાટ પરીક્ષા લેવાશે અને ત્યારબાદ એની જે મેરિટ લિસ્ટ બનશે ત્યાં સુધી આની માન્યતા રહેશે। ત્યારબાદ રૂલ નંબર 6માં જે 10A ઉમેરવામાં આવ્યો છે તો એના વિશે વાત કરીએ તો ચોઇસ ઓફ મીડિયમ ફોર ટાટ સેકન્ડરી। એટલે કે આપ જે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ છીએ આપણે તો જે છે કે આપ જે ચોઇસ ઓફ મીડિયમ એટલે કયા માધ્યમ આપ પસંદ કરવા માગો છો તો એના વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે। તો વાત કરી છે કે ધ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર એપોઇન્ટમેન્ટ એઝ ટીચર ટીચિંગ આસિસ્ટન્ટ ઇન સેકન્ડરી સ્કૂલ ટાટ સેકન્ડરી વિલ બી શેલ બી કન્ડક્ટેડ ઇન 3 મીડિયમ્સ નામની ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ। એટલે કે જે ટાટ પરીક્ષા જે લેવામાં આવશે એ મુખ્ય 3 માધ્યમમાં લેવાશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી। આ પૈકી
તમે જે માધ્યમમાં પરીક્ષા આપી હશે આપ એ જ માધ્યમમાં જે તે ભરતી માટે લાયક ગણાશો। બસ મિત્રો, અહીંયા આટલા જ જે બદલાવ કરવાની જે નવા નિયમોમાં જે બદલાવ કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ। આશા રાખીએ કે નવા મેરિટ જે નવા નિયમો પ્રમાણે આપનું મેરિટ યોગ્ય જળવાઈ રહેશે અને આપ સારી એવી જગ્યાએ આપણી ઈચ્છિત જગ્યા ઉપર નોકરી મેળવી શકશો, એ માટેની શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત।